તો કે કાલે આપણે વાત કરી હતી કંટ્રોલ સિસ્ટમ વિશે, બરોબર? કે 3 થી 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો કેટલું લખવું, શું કરવું, બરોબર? સિસ્ટમ કોને કહેવાય, કંટ્રોલ કોને કહેવાય, અને કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશનની વાત કરી હતી. હવે આજે આપણે જોવાનું છે અલગ અલગ પ્રકારની કંટ્રોલ સિસ્ટમ, બરોબર? જે મોસ્ટ એમપી છે, ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. તમને એક્ઝામમાં એવું કે એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય, 7 માર્કનો ક્વેશ્ચન હોય, અને ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ એવું તમને કહે તો બધા વિશે તમારે થોડું થોડું લખવાનું થાય વિથ ડાયાગ્રામ, બરાબર? એમાંથી મોસ્ટ આઈએમપી જે કંટ્રોલ સિસ્ટમ છે, જે આપણે આજે ભણીશું, બરોબર, એ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. ડન. આ 5 પ્રકારની જે કંટ્રોલ સિસ્ટમ છે એ આપણે વન બાય વન આપણે જોશું, બરોબર? હાલ અત્યારે આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ વિશે ભણીશું, બરોબર? તો મિત્રો, આ એનો બ્લોક ડાયાગ્રામ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો, બરોબર? જેમાં શું શું હશે તો કે ખાલી આપણે વાત કરી હતી કંટ્રોલ સિસ્ટમની. એમાં શું કયા કયા બ્લોક હતા? તો આપણે ઇનપુટ આપતા હતા, કંટ્રોલર હતું, બરોબર, કંટ્રોલ કરતા હતા આપણે. પછી પ્રોસેસ અને પ્લાન્ટ હતું ને આઉટપુટ હતું. સેમ વસ્તુ આમાં છે, બરોબર? આમાં કોઈ ફીડબેક આવતો નથી. ફીડબેક શું છે એ આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આપણે જોશું, બરોબર? ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું સાથે પણ તમને 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આની ડેફિનેશન આપવાની, બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો, એના અ, ઉપયોગો, બરોબર, આ ડિસએડવાન્ટેજીસ છે, એડવાન્ટેજીસ છે, આ બધું તમારે બંનેમાં લખવાનું થાય તો તમને 7 માર્કનો ક્વેશ્ચન હોય તો 7 માર્ક મળવા પાત્ર રહે, બરોબર? તો કંટ્રોલ સિસ્ટમ જે છે એવો સેમ બ્લોક ડાયાગ્રામ છે, પણ આ વસ્તુ આપણે એ એડ કરવાની છે કે આપણે રેફરન્સ ઇનપુટ અહીંયા આપવાનું છે, બરાબર? અને વચ્ચે જે છે યુ ઓફ ટી, જે કંટ્રોલ સિગ્નલ છે, આઉટપુટને સી ઓફ ટી કહેવામાં આવે છે, અને ઇનપુટને આર ઓફ ટી કહેવામાં આવે છે. આર એટલે કે રેફરન્સ ઇનપુટ, યુ એટલે કે કંટ્રોલ સિસ્ટમ છે, બરોબર, કંટ્રોલ સિગ્નલ છે, અને સી ઓફ ટી એટલે કે આઉટપુટ સિગ્નલ છે, બરોબર? ઓકે. તો હવે બ્લોક ડાયાગ્રામ પછી આપણે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે એની ડેફિનેશન લખવાની થતી હોય, બરોબર? તો ડેફિનેશન શું છે? તો આ બધી અલગ અલગ પ્રકારની આ બધી ડેફિનેશનો મેં લખી છે, બરોબર? તો એક એવી સિસ્ટમ છે જેમાં કંટ્રોલ કાર્ય સિસ્ટમનો આઉટપુટ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે, તેને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે, બરોબર? એટલે તમે જો આપણે ઇનપુટ આપીએ છીએ અહીં, બરોબર, ઇનપુટ આપીએ છીએ, પછી પ્રોસેસમાં જશે, સોરી, કંટ્રોલમાં જશે, પ્રોસેસમાં જશે ને આઉટપુટ મળશે. એટલે આઉટપુટ જે છે એ સ્વતંત્ર છે. ઓકે. અહીંયાથી લઈ અને મારે અહીંયા નીચે હું લાઈન ડ્રો કરી અને ફીડબેક આપતો નથી, એટલે આઉટપુટ છે એ સ્વતંત્ર છે, બરોબર? આ ડેફિનેશન યાદ રાખવાની છે આપણે, કે એવી સિસ્ટમ છે જેમાં કંટ્રોલ કાર્ય સિસ્ટમનું આઉટપુટ એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે, બરોબર? એક ડેફિનેશન થઈ. બીજી ડેફિનેશન, ઓપન લૂપ સિસ્ટમમાં આઉટપુટ ફીડબેક હોતો નથી. અત્યારે હાલ પૂરતું આપણે યાદ રાખો કે આઉટપુટ ફીડબેક હોતો નથી. જ્યારે તમે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ જોશો ત્યારે તમને ખરેખર યાદ રહી જશે કે આમાં આઉટપુટ આવે છે, આમાં આઉટપુટ નથી આવતો. ઓકે. ઘણી વાર ડિફરન્સ પૂછાણો હોય એક્ઝામમાં તો આડાઅવળું થઈ જાય, આપણને આવડતું હોય તોય આપણે આડાઅવળું લખીને આવતા હોય, તો એવી મિસ્ટેક ઉતાવળ ન કરવી. ઓકે. ઓપન લૂપના જ ડિફરન્સ લખવાના હોય, એના જ પોઈન્ટ લખવાના હોય, અને ક્લોઝ લૂપમાં એના ડિફરન્સ લખવાના હોય, બરોબર? પછી તમને માર્ક મળવા પાત્ર ના રહે, ફેલ થાવ એવું ના થાય. પછી ઓપન લૂપ સિસ્ટમને મેન્યુઅલી ઓપરેટ કરવામાં આવે છે, બરોબર? એને મેન્યુઅલી આપણે ઓપરેટ કરીએ છીએ, બરોબર? મેન્યુઅલી એટલે શું? કે જ્યાં માણસ જે પોતે ઇનપુટ આપે છે અને મેન્યુઅલી કામ કરે છે. મિત્રો, અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ છો કે અત્યારે આ એઆઈ નો જમાનો, એઆઈ આવી ગયું, બરોબર? અને ઘણી બધી જગ્યાએ ઓટોમેટિક કાર્ય થતું હોય, બરોબર? ઓટોમેટિક એટલે કે આપણે ફેન ચાલુ કરવો છે તો રિમોટ થી હું બટન દબાવી અને હું ઓટોમેટિક કાર્ય કરું છું. ઓકે. તો એ જ્યાં પણ તમને ઓટોમેટિક થતું હોય, બરોબર, ત્યાં શેનો યુઝ થતો હોય? ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો, બરોબર? અને જ્યાં આપણે મેન્યુઅલી કામ કરતા હોઈએ, બરોબર, એને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. 3 ડેફિનેશન થઈ. ચોથી ડેફિનેશન એવી થાય કે આઉટપુટ ડાયરેક્ટ ઇનપુટ
દ્વારા કંટ્રોલ થાય છે. જ્યારે મારે આઉટપુટને કંટ્રોલ કરવો હોય, બરોબર, પેન છે એ 5 ઉપર મારે ફેરવવો હોય તો મેન્યુઅલી એને રેગ્યુલેટરથી મારે ઓપરેટ કરવું પડે, એને કંટ્રોલ કરવું પડે, એને મારે જેટલા ઉપર ફેરવવો હોય ફેન એવું મેન્યુઅલી કંટ્રોલ કરીશ, જેને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. આપણે એના ઉદાહરણ પણ આગળ જોશું. તો મિત્રો આ 4 ડેફિનેશન છે એ તમારે યાદ રાખવાની છે મિત્રો, બરોબર. આ ગોખવાની જરાય જરૂર નથી. ખાલી તમે બ્લોક ડાયાગ્રામ તમને આવડતો હશે અને ઓપન લૂપ તમે સમજ્યા હશો અને ક્યાં ઉપયોગમાં આવે એટલી પણ તમને ખબર હશે તો તમારે ગોખવાની જરૂર પડશે નહીં, બરોબર. ઓકે, તો હવે 4 ડેફિનેશન થયા પછી આપણે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરશું. ઓકે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. અર્જુનભાઈ કઈ ક્વેરી છે મિત્ર? કઈ પણ ક્વેરી હોય તો ચેટ બોક્સમાં લખજો, બરાબર. ચાલો, હવે અહીંયા મેં તમને વાત કરી એમ આપણે આર ઓફ ટી એટલે કે ઇનપુટ સિગ્નલ છે, કંટ્રોલ સિગ્નલ એટલે કે યુ ઓફ ટી છે, અને આઉટપુટ સિગ્નલ એટલે સી ઓફ ટી, બરોબર. આનું આપણે નામ દર્શાવવાનું છે કે આર ઓફ ટી ને આ કહેવામાં આવે, યુ ઓફ ટી ને આ કહેવામાં આવે, સી ઓફ ટી ને આ કહેવામાં આવે. બ્લોક ડાયાગ્રામ થયા પછી, બરોબર. જ્યારે 7 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાણો હોય ને ત્યારે આ ડિટેલ્સમાં આ બધું લખવાનું થાય આપણે, બરોબર. હવે આના ઉદાહરણની વાત કરી. ઉદાહરણ એટલે કે એપ્લિકેશન, બરોબર. તો ફર્સ્ટ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રાય. ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રાય આપણે, તમને ખ્યાલ હોય તો આપણે ક્યાંક મોલમાં ગયા હોય, થિયેટરમાં ગયા હોય, મૂવી જોવા ગયા હોય, ત્યાં આપણે આપણા હાથ છે હેન્ડ વોશ કરતા હોઈએ છીએ, પછી મશીનની નીચે આપણે હાથ રાખતા હોઈએ છીએ, બરોબર. તો જ્યાં સુધી આપણો તમારો હાથ નીચે આપણે રાખીએ છીએ ત્યાં સુધી ગરમ હવા આવે છે. આપણે હાથ લઈ લઈએ, બરોબર, તો જે ગરમ હવા છે એ આવતી બંધ થઈ જાય છે, બરોબર. એટલે કે આ જ્યાં સુધી આપણો તમારો હાથ જે છે એ મશીન નીચે આપણે રાખો છો ત્યાં સુધી ગરમ હવા આવે છે, એટલે કે આઉટપુટ આપણને આપે છે, બરોબર. પછી તમે તમારો હાથ કેટલો સુકાઈ ગયો છે, બરોબર, સુકાઈ ગયો હોય છે, બરોબર, એ જોતું નથી, બરોબર. ટૂંકમાં આ જે ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રાય છે, બરોબર, એનું એક્ઝામ્પલ છે. પછી ઓટોમેટિક વોશિંગ મશીન, બરોબર, જેને આપણે વોશિંગ મશીન છે એને આપણે ઓપરેટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ મારે કપડાં વોશ કરવા છે તો જીન્સ છે, પછી નોર્મલ કપડાં છે, તો એ અલગ અલગ આપણે મેન્યુઅલી કરીએ છીએ, સેટ કરીએ છીએ એને, બરોબર. ઘણા બધાના ઘરે આપણે હશે વોશિંગ મશીન, બરોબર, તેને આપણે મેન્યુઅલી ઓપરેટ કરીએ છીએ. તો વોશિંગ મશીન પૂર્ણ થયું છે કે નહીં? હા, છે ભાઈ અર્જુનભાઈ, તમે હેન્ડ રેઝ કર્યો છે, કઈ ક્વેરી હોય તો બોલો ચેટમાં, બાકી તમારું માઇક છે ઓફ કરી દો. સ્ક્રીન. ઓકે, નેક્સ્ટ છે સાઉન્ડ સિસ્ટમ. તો આઉટપુટને ધ્યાનમાં લીધા વગર મેન્યુઅલી આપણે એડજસ્ટ કરીએ છીએ, બરોબર. આપણે કોઈ સાઉન્ડ સિસ્ટમ છે તો આપણે મારે અવાજ છે, વોલ્યુમ છે એનું વધારવું છે, ઘટાડવું છે, બરોબર, તો હું મેન્યુઅલી એને એડજસ્ટ કરું છું, બરાબર. સ્ક્રીનમાં દેખાતું નથી. ઓકે, જસ્ટ વેઇટ. એટલે મેં પેલા જ કીધું તો સ્ક્રીન દેખાય છે કે નહીં. હું બીજી વાર મારી સ્ક્રીન છે એ શેર કરું, જોજો. હવે બધું મારે રિપીટ કરવું પડશે. ચાલો, હવે સ્ક્રીન પ્રોપર દેખાય છે? બોલતા રહ્યો મારો ભાઈ, ચેટમાં બોલતા રહ્યો. આ બધી મહેનત પછી મારે બીજી વાર કરાવવી પડશે તમને. સારું, પહેલેથી કરાવી દઉં છું. આ 5 આપણે સિસ્ટમની વાત કરી હતી, બરોબર. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની મેં વાત કરી, આ બધી ડેફિનેશનની વાત કરી, બરોબર. રિપીટ કરું છું ફરી વાર, ધ્યાન રાખજો કે કોઈ એવી સિસ્ટમ છે જ્યાં આઉટપુટ જે છે એ સ્વતંત્ર રીતે સ્વતંત્ર છે સંપૂર્ણ રીતે, બરોબર. કેવી રીતે સ્વતંત્ર છે? તો કે આપણે અહીંયા ઇનપુટ આપીએ છીએ, એ કંટ્રોલમાં જશે, પ્રોસેસમાં જશે અને આઉટપુટમાં જશે, બરોબર. આઉટપુટ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે, એમાં કોઈ ફીડબેક આવતું નથી. અહીંયા આઉટપુટથી હું કોઈ લાઈન ખેંચતો નથી, અને લાઈન જે ખેંચું છું એને શું કહેવામાં આવે છે? તો કે ફીડબેક કહેવામાં આવે છે, બરોબર. ફીડબેક શું છે એ આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ સ્ટાર્ટ કરીશું ત્યારે આપણને ખબર પડશે, બરોબર. અત્યારે એની વિશે હું વાત કરતો નથી, બરોબર. બીજી ડેફિનેશન એવી છે મિત્રો કે ઓપન લૂપ સિસ્ટમમાં આઉટપુટ ફીડબેક હોતો નથી, આઉટપુટથી હું કોઈ ફીડબેક લેતો નથી, બરોબર. બીજી ડેફિનેશન.
ત્રીજી ડેફિનેશન એવી થાય કે મેન્યુઅલી ઓપરેટ થાય છે, બરોબર, મેન્યુઅલી ઓપરેટ કરવામાં આવે છે. મેન્યુઅલી ઓપરેટ કેવી રીતે કરીએ છીએ એ તમને કીધું, બરોબર, એના વિશે હવે ડીપમાં હું જતો નથી. 3 ડેફિનેશન થાય. ચોથી ડેફિનેશન એવી થાય કે આઉટપુટ ડાયરેક્ટ ઇનપુટ દ્વારા કંટ્રોલ થાય. કે મારે આઉટપુટને જો કંટ્રોલમાં લાવવું હોય, ફેન છે ને 5 ઉપર ફેરવવો હોય, 4 ઉપર ફેરવવો હોય, તો ઇનપુટ હું આપીશ, ઇનપુટથી કમાન્ડ હું આપીશ, બરોબર. તો મિત્રો આ જે ચારે ચાર ડેફિનેશન છે એ યાદ રાખજો. નેક્સ્ટ આપણે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો હોય. તો જેવી રીતે આપણે કંટ્રોલ સિસ્ટમમાં તમને બ્લોક કીધા હતા એવા જ બ્લોક આપણે કરવાના છે. સાથે આપણે આર ઓફ ટી, યુ ઓફ ટી અને સી ઓફ ટી દર્શાવવાનું થાય. આર ઓફ ટી એટલે કે રેફરન્સ ઇનપુટ, યુ ઓફ ટી એટલે કે કંટ્રોલ સિગ્નલ અને સી ઓફ ટી એટલે કે આઉટપુટ, બરાબર. તો બ્લોક ડાયાગ્રામ થયા પછી મિત્રો આના નામ આપણે દર્શાવી દેવાના છે. 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો બધું આપણે લખવું પડે. ઉદાહરણની વાત કરીએ તો એની એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રાઈવ છે, ઓટોમેટિક વોશિંગ મશીન છે, સાઉન્ડ સિસ્ટમની વાત કરી. પછી છે લાઇટ સ્વિચ, બરોબર. તો જ્યારે આપણે લાઇટ ચાલુ કરવી છે, બરોબર, ત્યારે આપણે શું કરીએ છીએ? તો સ્વિચ પાડીએ છીએ, બરોબર. અને સ્વિચ પાડીએ છીએ ત્યારે મારી લાઇટ ઓન થાય છે. ઓન થાય છે એટલે કે આઉટપુટ મળે છે આપણને. અને ચાલુ કરું છું એને શું કહેવાય? તો કે ઇનપુટ. કેમ કે મારે ચાલુ કરવા માટે મારે કમાન્ડ આપવું પડે, ઇનપુટ આપવું પડે મિત્રો, બરોબર. તો લાઇટ સ્વિચ છે મિત્રો. ખાલી એટલું આપણે યાદ રાખીએ, જ્યાં પણ આપણે મેન્યુઅલી કામ કરીએ છીએ ને એને આપણે આઉટપુટ, સોરી, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેશું. ટ્રાફિક લાઇટ છે તો એ અમુક નિર્ધારિત સમય માટે સેટ કરેલ હોય છે. તમે જુઓ કે અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટ્રાફિક હોય છે, બરોબર. તો ફોર એક્ઝામ્પલ ઇન્દિરા સર્કલ છે, બરોબર, તો ત્યાં ટ્રાફિક થોડોક વધારે હોય, બરોબર. તો ત્યાં એવી રીતે સેટ કરેલો હોય ટાઈમ કે જેના દ્વારા જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય, બરોબર. કોઈ એવો ચોક હોય જ્યાં ટ્રાફિક ઓછું થતું હોય તો એ પ્રમાણે સેટ કરેલો હોય ટાઈમ, બરોબર. એટલે આ ટાઈમ છે જે છે એ મેન્યુઅલી સેટ કરેલો હોય છે, બરોબર. તો આ એનું એક્ઝામ્પલ છે ટ્રાફિક લાઇટ. ઓકે. તો જ્યાં પણ તમને એવું નથી કે આ 5 તમે એક્ઝામ્પલ લખીને જાઓ. આ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના તો લોટ ઓફ એક્ઝામ્પલ છે, બરોબર. તો જ્યારે પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો ખાલી આપણે ટ્રાફિક લાઇટ એવું લખીને આવવાનું નથી, બરોબર. એને વિશે આપણે લખીને આવવાનું છે કે જ્યારે પૂર્વ નિર્ધારિત આપણે ટાઈમ સેટ કરેલો હોય છે, બરોબર, એવી રીતે. તો હવે ફાયદાની વાત કરીએ તો સિમ્પલ ડિઝાઇન છે, બરોબર. ડિઝાઇન સિમ્પલ છે, ડિફિકલ્ટ ડિઝાઇન નથી. જસ્ટ વેઇટ. ઓકે. અને બીજું છે મેન્ટેન કરવું સરળ છે, બરોબર. કેમ કે આઉટપુટ ફીડબેક મિત્રો આવતો નથી, કોસ્ટલી નથી, સસ્તું છે, બરોબર. અને કન્સ્ટ્રક્શન સરળ છે, એનું બંધારણ સરળ છે. અને જનરલી સ્ટેબલ છે આ સિસ્ટમ, બરોબર. સ્ટેબિલિટી શું છે, સ્ટેબલ શું છે, એ બધું આપણે નેક્સ્ટ આગળના ચેપ્ટરમાં આપણે જોશું, બરોબર. ટૂંકમાં આટલા ફાયદા છે એના. ગેરફાયદાની વાત કરીએ તો અચોક્કસ છે, અવિશ્વસનીય છે અને આઉટપુટમાં કોઈ પણ ફેરફાર આપમેળે સુધારી શકાતો નથી, બરોબર. જેમ ક્લોઝ લૂપમાં સુધારી શકાય આઉટપુટમાં કોઈ પણ ફેરફાર, એવી રીતે આમાં ફેરફાર કરી શકાતો નથી, બરોબર. ઓકે મિત્રો, તો આ હતું ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે વાત કરીએ આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની મિત્રો, બરોબર. તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં શું થાય છે કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ પહેલા તો એનો બ્લોક ડાયાગ્રામ તમને બતાવી દો કે અહીંયા સુધી ઓકે હતું. આપણે ઇનપુટ આપતા હતા, કંટ્રોલ હતું, પ્રોસેસ હતું, આઉટપુટ, બરોબર, ત્યાં સુધી ઓકે હતું. અહીંયા શું છે કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં અહીંયાથી આઉટપુટથી મેં એક છેડો ખેંચેલો છે, લાઈન ખેંચેલી છે. એ જાય છે અહીંયા સમિંગ પોઈન્ટ. આ જે તમને દેખાય છે ચોકડી વાળું એને કહેવાય સમિંગ પોઈન્ટ, બરોબર, જેને એરર સિગ્નલ પણ કહેવામાં આવે છે, ઈઓટી, બરોબર. તો અહીંયાથી મેં જે ફીડબેક લીધેલો છે, બરોબર, એ લાઈનને શું કહેવામાં આવે છે? તો કે ફીડબેક લાઈન કહેવામાં આવે છે, બરોબર. તો આ બ્લોક ડાયાગ્રામ જે છે, બરોબર, એ કોઈ ડિફિકલ્ટ નથી, બરોબર, ગોખવા જેવો નથી. ડન. તો હવે વાત કરીએ આપણે ડેફિનેશનની. તો એક સિસ્ટમ જેમાં કંટ્રોલ કાર્ય કોઈને કોઈ રીતે આધારિત આધારિત છે, જેને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે, બરોબર. આઉટપુટ કોઈક ને કોઈક રીતે આધારિત છે, બરોબર, જેને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. અને આ સિસ્ટમ જે છે એ ઓટોમેટિક કાર્ય કરે છે, ઓટોમેટિક કંટ્રોલ કરે છે, જેથી તેને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે મિત્રો, બરોબર. જેમ ઓલાને મેન્યુઅલ કંટ્રોલ સિસ્ટમ પણ કહેવામાં આવતું હતું, એવી રીતે આને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જ્યાં પણ મિત્રો ઓટોમેટિક કાર્ય થતું હોય, બરોબર, તેને આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેશું, બરોબર. આનું બીજું નામ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું બીજું નામ તમને કહું તો ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પણ કહી શકાય. ડન. હવે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આઉટપુટ ફીડબેક આવે છે, બરોબર. ઓલા ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આઉટપુટ ફીડબેક નહોતો આવતો, આમાં આઉટપુટ ફીડબેક પણ આવે છે.
તેથી આ સિસ્ટમને ફીડબેક કંટ્રોલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. બરોબર, 3 ડેફિનેશન થઈ. પછી કોઈ પણ સિસ્ટમને જે ફેરફારો પ્રતિસાદ આપી શકે છે, બરોબર, અને પોતે જ સુધારણા કરી શકે છે, તેને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. જ્યારે આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ સુધારો, કોઈ ચેન્જીસ કરી શકતા નતા આઉટપુટમાં, આપણે આમાં ચેન્જીસ પણ કરી શકીએ છીએ. બરોબર. નેક્સ્ટ ડેફિનેશન કે ઓપન લૂપ સિસ્ટમની સરખામણી માત્ર એક જ તફાવત છે કે આમાં ફીડબેક કાર્યની હાજરી છે. આમાં ફીડબેક આવે છે. બરોબર, જે મેઇન આપણે સરખામણીની વાત કરીએ તો. બરોબર, બ્લોક ડાયાગ્રામ જે છે, આર ઓફ ટી એઝ ઇટ ઇઝ છે, યુ ઓફ ટી છે, સી ઓફ ટી છે. બરોબર, એનું આપણે અહીંયા દર્શાવેલું છે નામ, રેફરન્સ ઇનપુટ છે. પછી અહીંયા ઈ છે, જેને સમિંગ પોઈન્ટ કહેવામાં આવે છે, એરર સિગ્નલ કહેવામાં આવે છે, કે એરર કંઈ પણ હશે, બરોબર, તો એ અહીંયાથી રિમૂવ થશે. બરોબર, એને એરર સિગ્નલ કહેવામાં આવે છે. સી ઓફ ટી એટલે કે કંટ્રોલ આઉટપુટ છે. યુ ઓફ ટી એટલે કે મેન્યુપ્યુલેટિંગ સિગ્નલ છે. બી ઓફ ટી એટલે કે બી ઓફ ટી ને કહેવામાં આવે છે ફીડબેક સિગ્નલ. જી ઓફ ટી ને કહેવામાં આવે છે કે સિસ્ટમ ફંક્શન. બરોબર, જી ઓફ ટી ઘણી બધી વાર આપણે આગળ આવશે મિત્રો, એટલે જી ઓફ ટી યાદ રાખજો. આગળના એક્ઝામ્પલમાં આપણે કંઈક સોલ્યુશન કરતા હોય તો ડાયરેક્ટ જી ઓફ ટી જ આપેલું હશે. બરોબર, સિગ્નલ ફ્લો ગ્રાફ છે તો જી ઓફ ટી આપણને આપેલું હશે, તો આપણને એટલી ખ્યાલ હોવો જોઈએ કે જી ઓફ ટી એટલે કે સિસ્ટમ. બરોબર, સિસ્ટમનો ફંક્શન. બરોબર, ઓકે. તો બ્લોક ડાયાગ્રામ તમને સિમ્પલ બતાવી દઉં, સમજાવી દઉં કે આપણે અહીંથી ઇનપુટ આપીએ છીએ મિત્રો. બરોબર, અહીંયાથી ઇનપુટ આપીએ આપણે, તો ડાયરેક્ટ એરર એ રિમૂવ કરતું નથી, એરર ડાયરેક્ટ કાઢતું નથી. બરોબર, એ ડાયરેક્ટ ક્યાં જશે? ઇનપુટ એ કંટ્રોલરમાં જશે. કંટ્રોલ એનું કામ કરશે અને પ્રોસેસમાં આગળ, પ્લાન્ટમાં આગળ જવા દેશે. બરોબર, તો પ્રોસેસમાં ગયા પછી એ આઉટપુટમાં જશે. આઉટપુટમાં જો પણ કાંઈ આપને, જે પણ કાંઈ આપને લાગે કે સિગ્નલ જે છે એ એરર વાળું છે, કે કઈ પ્રોબ્લેમ છે સિગ્નલમાં, બરોબર, તો એ ડાયરેક્ટ ક્યાં જવા દેશે? ફીડબેકમાં જવા દેશે. બરોબર, કઈ સિગ્નલ જે છે એ લોસ હોય કઈ પણ, બરોબર, એ ફીડબેકમાં જવા દેશે. અને એ ફીડબેક ક્યાં જશે? તો કે એરરમાં જશે, એરર સિગ્નલમાં જશે. બરોબર, સમિંગ પોઈન્ટમાં જશે, એરર સિગ્નલમાં જશે. ત્યાં એરર, કાંઈ પણ એરર હોય એ રિમૂવ કરશે. બરોબર, સિગ્નલમાં કંઈ પણ લોસ હોય તો એને એમ્પ્લીફાય કરશે. બરોબર, એને સ્ટ્રોંગ બનાવશે સિગ્નલને. કાંઈ પણ પ્રોબ્લેમ હોય ટૂંકમાં એમાં એરર સિગ્નલમાં ગયા પછી એ બધું સોલ્વ થઈ જશે અને પાછું કંટ્રોલ રૂમમાં મોકલશે, પ્રોસેસમાં મોકલશે અને આપણને આઉટપુટમાં મળશે. બરોબર, તો એક જોતા તમને એવું કહી શકો કે કંઈ પણ એરર રહિત આપણે કંઈ જોતું હોય, બરોબર, તો એ આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં મળશે. ડન. ઓકે, તો આ બ્લોક ડાયાગ્રામ તમે તમારી રીતે સમજાવી પણ શકો છો એક્ઝામમાં, કે આવી રીતે આખી પ્રોસેસ હોય છે બ્લોક ડાયાગ્રામમાં. બરોબર, હવે એક એક આપણે ફંક્શન જોઈએ. તો ફીડબેક સિગ્નલ શું છે મિત્રો? તો ફીડબેક સિગ્નલ એવી પ્રોસેસ છે જે આઉટપુટની સરખામણીમાં રેફરન્સ ઇનપુટ સાથે કરવાની અનુમતિ આપે છે, અને જેથી યોગ્ય આપણે કંટ્રોલ કાર્ય કરી શકે છે. બરોબર, તો ફીડબેક સિગ્નલ જે છે આઉટપુટની સરખામણીમાં રેફરન્સ ઇનપુટ સાથે જે કાર્ય કરવાની અનુમતિ આપે છે, અને જેથી એને કંટ્રોલ જે છે એ યોગ્ય કાર્ય કરી શકે. યોગ્ય એટલે કે આપણે એરર રહિત, એરર વિનાનું આપણે કાર્ય કરી શકે છે, એને સોલ્વ કરી શકે છે. બરોબર, એટલે ફીડબેક સિગ્નલ બહુ જરૂરી છે. એરર સિગ્નલની વાત કરીએ મિત્રો, તો એરર સિગ્નલ રેફરન્સ ઇનપુટ અને ફીડબેક ઇનપુટ વચ્ચેની સરખામણી છે. બરોબર, એરર સિગ્નલ એટલે કયું? તો કે ઈ ઓફ ટી. બરોબર, એરર સિગ્નલ શું છે? તો કે એ રેફરન્સ ઇનપુટ એટલે કે આર ઓફ ટી અને બી ઓફ ટી વચ્ચેની સરખામણી છે મિત્રો. કેમ કે બે સિગ્નલો ભેગા થઈ અને તમે જુઓ, આ જે કંટ્રોલ સિગ્નલ, એ તો સિગ્નલ જાય છે, પણ જે આ ભેગા થતા હોય એને સમિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. તો ક્યાં ક્યાં બે સિગ્નલોથી ભેગું થાય છે ઈ ઓફ ટી, એરર સિગ્નલ? તો કે ઇનપુટ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ, એ દ્વારા આપણે બને છે, એની બેની સરખામણી છે, એના દ્વારા બને છે એરર સિગ્નલ. ડન. ઓકે મિત્રો, હવે વાત કરીએ. હવે આમાં જુઓ, મેં ફીડબેક સિગ્નલ, એરર સિગ્નલ બે જ તમને કીધું છે. બરોબર, એરર સિગ્નલ, ફીડબેક સિગ્નલ. હવે આમાં શું કરું? કંટ્રોલ, પ્રોસેસ અને આઉટપુટ કોને કહેવાય એ બધું આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે આગળ ઇન્ટ્રોડક્શનમાં પણ તમને આપ્યું હતું. બરોબર, તો એ બધું તમારે એક્ઝામમાં લખીને આવવાનું છે. બરોબર, આમાં ભલે મેં બે જ ટોપિક આપ્યા, પણ રિપીટ ના થાય, ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે મેં કીધું નથી. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કંટ્રોલ શું કરે છે, પ્રોસેસમાં કાર્ય શું થાય છે, આઉટપુટમાં શું થાય છે. બરોબર, તો એ બધું લખીને આવવાનું છે તમારે. ઉદાહરણની વાત કરીએ તો એર કન્ડિશનર છે. તો એર કન્ડિશનર રૂમમાં તાપમાનના આધારે કાર્ય કરે છે. બરોબર, કાર કુલિંગ સિસ્ટમ જે છે, તો એ તાપમાન નિયંત્રિત, તાપમાનને કંટ્રોલ કરે છે અને એને આધારે કાર્ય કરે છે. મિસાઇલ લોન્ચિંગ,
એન્ડ ઓટોમેટિક ટ્રેકિંગ બાય રડાર. રડાર સિસ્ટમ છે એ ઓટોમેટિક કાર્ય કરે છે. મિસાઇલની દિશા એકવાર નિયંત્રિત થઈ જાય પછી એના લક્ષ્ય સુધી એના સ્થિતિની સરખામણી કરીને કાર્ય કરે છે. વોટર લેવલ કંટ્રોલ છે મિત્રો. તો આપણે હવે આ જે વોટર લેવલ કંટ્રોલ છે, આપણે ઉપર ટાંકી હોય બરોબર, તેમાં પાણીનો ફ્લો, સોરી, ટાંકી છલકાઈ ના જાય બરોબર, એ માટે એક ડિવાઇસ રાખેલું હોય છે કે પાણીનો ફ્લો જે છે એ ઓટોમેટિક બંધ થઈ જાય મિત્રો. બરોબર, કે પાણી એક લેવલ સુધી આવે એટલે ઓટોમેટિક જે છે આપણી મોટર જે છે એ બંધ થઈ જાય બરોબર. તો એનું ઓટોમેટિક જ્યાં પણ કાર્યો થાય છે મિત્રો, ત્યાં આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. ડન. પછી ફાયદાની વાત કરીએ તો હાયર બેન્ડવિડ્થ છે, હાઈ એક્યુરેટ છે, હાઈ રિસ્પોન્સ છે, ઓટોમેશન ફેસિલિટીઝ છે. આ સિસ્ટમમાં નોઇઝ ઓછો હોય છે, વધારે સ્ટેબલ છે બરોબર. ગેરફાયદાની વાત કરીએ તો ઓપન લૂપની સરખામણીમાં, અહીંયા લૂપ લૂપ નથી, લૂપ છે બરાબર. ઓપન લૂપની સરખામણીમાં આ સિસ્ટમ થોડીક મોંઘી છે. પોલીસ શું હતી, સસ્તી હતી. ડિઝાઇન જટિલ છે, મેન્ટેન કરવું થોડુંક અઘરું છે બરોબર, કેમ કે સર્કિટ છે જે થોડીક અઘરી છે એટલા માટે બરોબર. તો ગેરફાયદા સુધી ફાયદા છે, એપ્લિકેશન છે, આનો બ્લોક ડાયાગ્રામ છે બરોબર. આ 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ આટલું લખવાનું થાય, અને બંને જો સાથે મિત્રો પૂછાણો હોય તો 7 માર્કનો ક્વેશ્ચન થાય. તો તમારે બધું બધું લખવાનું આવે બરોબર. હવે આમાં ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો કયો બરોબર. પ્રોબ્લેમ ના હોય તો ચેટ બોક્સમાં ઓકે કરી અને મને કયો, તો આગળ વધીએ આપણે. નિશાંતભાઈ, વસાવાભાઈ, રિપ્લાય આપજો. ડન ને? સારું, ચલો આગળ વધીએ. ઓકે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ મિત્રો, કોઈ પણ એવી એક્ઝામ નથી કે આ ક્વેશ્ચન પૂછાણો ન હોય તમને ડિફરન્સ બરોબર. તો ડિફરન્સ કરવો જરૂરી છે. આમાં મેં તમને ડિફરન્સ આપેલા છે કેટલા, એક જ મિનિટ, 11 ડિફરન્સ મિત્રો આપેલા છે. તો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો મિનિમમ આપણે 10 ડિફરન્સ લખવા પડે. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો 7 થી 8 ડિફરન્સ આપણે લખવા પડે બરોબર. તો આપણે પૂરેપૂરા માર્ક મળવા પાત્ર રહીએ બરોબર. મેં વાત કરી એમ તમને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું આડાવડું ના થઈ જાય બરોબર, કેમ કે આડાવડું કર્યું હોય તો તમારો ક્વેશ્ચન પૂરેપૂરો રોંગ થાય બરોબર, કોઈ માર્ક મળવા પાત્ર રહે નહીં બરોબર. ફટાફટ તમને ડિફરન્સ કરી લો. આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ આપણે હવે ભણી ગયા છીએ બરોબર. ડિફરન્સ તમને કહી દો એટલે તમને આઈડિયા આવી જશે બરોબર. અને આ લેક્ચર પૂરો થયા પછી આજના દિવસમાં ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ વાંચી લેજો, ડિફરન્સ કરી લેજો બરોબર. એટલે બીજી સિસ્ટમ હું પછી ચાલુ કરીશ બરોબર. અત્યારે નહીં ચાલુ કરું કેમ કે બધું તમારે મિક્સઅપ ના થાય એટલા માટે. ઓકે. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ મિત્રો કોઈ એરર ડિટેક્શન હોતું નથી બરોબર. ફર્સ્ટ ડિફરન્સ, મેઇન ડિફરન્સ એ છે કે ફીડબેક સિગ્નલ આવતું નથી બરોબર. તો આમાં ફીડબેક સિગ્નલ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કે એરર સિગ્નલ નથી આવતું બરોબર. ફીડબેક ના આવતો હોય તો એરર પણ ના આવે બરોબર. એટલે તમારા મેઇન જે બે ડિફરન્સ છે, એરર ડિટેક્ટર જે છે, એરર સિગ્નલ છે અને ફીડબેક છે, એ બે તમારા મેઇન ડિફરન્સ પેલા બતાવવાનું થાય બરોબર. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં એરર ડિટેક્ટર હોતું નથી અને આમાં હોય છે. ઓપન ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક સિગ્નલ આમાં હોતું નથી, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં, અને આમાં હોય છે ફીડબેક એલિમેન્ટ. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અચોક્કસ છે, આ ચોક્કસ છે. આમાં ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં થોડીક સસ્તી છે અને આ થોડીક ખર્ચાળ છે, મોંઘી છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. અને આ સ્થિર છે એટલે કે સ્ટેબલ છે અને આ અનસ્ટેબલ છે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં બેન્ડવિડ્થ ઓછી હોય છે, જ્યારે આમાં વિશાળ હોય છે, બેન્ડવિડ્થ વધારે હોય છે બરોબર, કેમ કે આપણે ફીડબેકનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે મિત્રો. પેરામીટર બદલવા માટે અત્યંત સેન્સિટિવ છે અને આ સેન્સિટિવ ઓછી છે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો ડિઝાઇન કરવી સરળ છે અને આ થોડીક ડિઝાઇન કરવી અઘરી છે. પછી છે ઓવરઓલ ગેઇન બરોબર. ઓવરઓલ ગેઇન હાઈ હોય છે અને ઓવરઓલ ગેઇન હાઈ હોય છે બંનેમાં બરોબર. ઓવરઓલ ગેઇન આમાં ફીડબેકમાંથી રિડ્યુસ થાય છે બરોબર. પછી જે ઉદાહરણની વાત કરીએ તો ટી કોફી મેકર છે, ઓટોમેટિક વોશિંગ મશીન છે, ટ્રાફિક લાઇટ છે, સિસ્ટમ છે વગેરે બરોબર. જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં મિસાઇલ લોન્ચિંગ છે, ઓવન છે, એર કન્ડિશનર છે, વોટર લેવલ કંટ્રોલ છે. 3 થી 4 તમે એક્ઝામ્પલ તમે દર્શાવી શકો બરોબર. પછી બંનેનો ખાસ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીને આવવાનું છે તમારે. ડન. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ અહીંયા સુધી રાખીએ મિત્રો. આમાં કોઈ પણ કઈ ડાઉટ હોય તો મને કહેજો બરોબર. અહીંયા સુધી રાખીએ. લેક્ચરમાં મજા આવી હોય તો મિત્રો હા કહી દેજો, એટલે મીટિંગનો એન્ડ કરી દઉં.
ઓકે ડન. હાલો વસાવાભાઈ, અહીંયા સુધી રાખીએ. સારું ચલો.